હે ગાય, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું ઓનિયન પોટેટો સેન્ડવિચની રેસિપી। અને સેન્ડવિચ આપણે રેગ્યુલર ઘરે બનાવતા જ હોઈએ છીએ, પણ જ્યારે પણ આપણે કોઈ નવી વેરાયટી જોઈએ તો આપણને તરત જ મન થાય કે ચાલો આજે હું આ વેરાયટી બનાવું। અને આ સેન્ડવિચની વેરાયટી મેં મારી જાતે જ બનાવેલી છે અને એ આજે હું તમારી સાથે શેર કરી રહી છું। તો ફટાફટ એને જોઈ લઈએ કે કઈ રીતે બનાવવી। સૌથી પહેલાં આપણે કઢાઈમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું છે ને એમાં 1/4 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરશું। અને પછી 1 નંગ જેટલી ડુંગળીને મેં આવી રીતે લાંબી સ્લાઇસ કરી લીધી હતી એ એડ કરશું અને એને 1 મિનિટ માટે સાંતળી લેવાની છે। અને પછી એમાં 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું અને 1 ટીસ્પૂન જેટલું લીલું મરચું એડ કરશું અને એને પણ આપણે એક મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેશું। અને પછી આપણે એમાં 2 નંગ જેટલા બટેકાનો માવો એડ કરીશું। બટેકાને મેં પહેલાં જ મીઠું નાખીને બાફી લીધા હતા અને એની પછી છાલ નીકાળીને એનો આ રીતનો માવો મેં તૈયાર કરી લીધો હતો, એ આપણે આમાં એડ કરી દઈશું। અને આપણે મરચાં તો એડ કરેલા જ છે, પણ તો સ્ટફિંગનો થોડો કલર સરસ આવે અને થોડો ટેસ્ટ પણ સારો લાગે એના માટે મેં કશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરેલો છે અને એ 1/2 ટીસ્પૂન જેટલું ઉમેરશું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું છે। મેં બટેકા બાફ્યા હતા ત્યારે તો ઉમેર્યું હતું। અને ગરમ મસાલો એડ કરશું 1/4 ટીસ્પૂન જેટલો અને ચાટ મસાલો ઉમેરશું, એ પણ 1/4 ટીસ્પૂન જેટલો ઉમેરશું। અને આપણે લાલ અને લીલા મરચાં એડ કરેલા છે એટલે એનાથી પણ સરસ સ્ટફિંગમાં તીખાશ આવશે, એટલે એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। અને આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે। અને આ એવું સ્ટફિંગ છે કે જો બટેકા બાફેલા હોય તો ફટાફટ તૈયાર થઈ જાય। અને તમે જોઈ શકો છો કે આપણે સ્ટફિંગ છે એ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। અને લાસ્ટમાં આપણે લીલી ડુંગળીના પાન એડ કરશું અને સમારેલી કોથમરી એડ કરવાની છે અને એને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। અને લીલી ડુંગળીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે આ સ્ટફિંગમાં, તો તમે જરૂરથી એડ કરજો અને એનાથી એકદમ યુનિક જ ટેસ્ટ આવે છે। અને સેન્ડવિચમાં તો લીલી ડુંગળી છે એ બધા રેર કેસમાં નાખતા હોય છે, પણ જરૂરથી નાખજો, એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે। અને પછી આપણે બ્રેડ સ્લાઇસ લેશું, એના ઉપર બટર સ્પ્રેડ કરવાનું છે અને સેન્ડવિચની ચટણી આપણે સ્પ્રેડ કરશું। આની પહેલાં મેં મારી ચેનલ ઉપર સેન્ડવિચની ચટણી કઈ રીતે બનાવી એની મેં રેસિપી શેર કરેલી છે, જો તમે એ ન જોયું હોય તો જોઈ લેજો। અને પછી આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું એ સ્ટફિંગ છે એ સારી રીતે સ્પ્રેડ કરી દઈશું। 1 થી 2 ચમચી જેટલું સ્ટફિંગ આમાં જશે અને એને એકદમ સરસ રીતે આપણે સ્પ્રેડ લેવલ અપ કરી લઈશું। અને પછી એના ઉપર આપણે ચીઝ ગ્રેટ કરીને એડ કરશું અને મેં અહીંયા પ્રોસેસ ચીઝનો ઉપયોગ કરેલો છે, જો તમને મોઝરેલા ચીઝ પસંદ હોય તો તમે એ ચીઝ પણ યુઝ કરી શકો। અને હવે આપણે બીજી બ્રેડ ઉપર પણ બટર અને ગ્રીન ચટણી છે એ સ્પ્રેડ કરી દેશું। અને જો તમારે કોમ્બિનેશનમાં તમારે લીલી ચટણી અને ટોમેટો કેચઅપ એ રીતે સ્પ્રેડ કરવું હોય તો એ રીતે પણ સ્પ્રેડ કરી શકો, એનાથી પણ સેન્ડવિચનો ટેસ્ટ છે એકદમ સરસ આવે છે। અને લીલી ચટણી તો તમે જરૂરથી સ્પ્રેડ કરજો, એનાથી સેન્ડવિચ ખૂબ જ ટેસ્ટી બને છે। અને પછી આપણે આ રીતે સેન્ડવિચ બ્રેડની સ્લાઇસ મૂકીને સેન્ડવિચ બનાવી લેશું અને ઉપરની બ્રેડ સ્લાઇસ ઉપર પણ આપણે સરસ રીતે બટર સ્પ્રેડ કરી લઈશું, કેમ કે આપણે એને તવા ઉપર રોસ્ટ કરવાની છે એના માટે। એટલે આપણે આ બ્રેડની સ્લાઇસ છે સૌથી નીચે જશે, એટલે એ સૌથી પહેલાં કૂક થશે। અને અથવા તો તમારે તવા ઉપર રોસ્ટ ન કરવી હોય તો તમે તમારી પાસે સેન્ડવિચ મેકર હોય તો એમાં પણ તમે બનાવી શકો, પણ હું આ રીતે જ ફોલો કરું છું, કેમ કે તવા ઉપર સેન્ડવિચ છે એ ખૂબ જ ટેસ્ટી બને છે અને એનું જે ઉપરનું જે પડ છે એકદમ ક્રિસ્પી બને છે અને ચીઝ છે આમાં ધીરે ધીરે મેલ્ટ થાય છે, તો એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે। અને આ રીતે તમારે સેન્ડવિચ ઉપર ડીશ મૂકી અને એના ઉપર તમે કોઈ પણ વજનવાળું વસ્તુ રાખી દેજો, એનાથી જે સેન્ડવિચનું ઉપરનું પડ છે એ ખૂબ જ ક્રિસ્પી બને છે।
અને તમે કદાચ એને 10થી 15 મિનિટ અથવા તો વધારે રેસ્ટ આપો, પછી ખાવ તો પણ જેનું ઉપરનું પડ છે એ જરા પણ ચવડ અથવા તો સોગી નથી થઈ જતું. એટલે હું આ રીતે જ ફોલો કરું છું. અને પછી એક સાઈડ રોસ્ટ થઈ જાય પછી આપણે બ્રેડની ઉપરની સાઈડ ઉપર પાછું બટર લગાવી લેશું, કેમ કે આપણે એ સાઈડ પાછી કૂક કરવાની છે એટલા માટે. અને બટર સ્પ્રેડ થઈ જાય પછી આપણે જે સેન્ડવિચ છે ને આપણે ઉલટાવી લેશું. તમે જોઈ શકો છો કે એક સાઈડ છે એકદમ સરસ બ્રાઉન અને ક્રિસ્પી રોસ્ટ થઈ છે. અને આપણે સેમ રીતના જ થાળી મૂકીને એના ઉપર વજનવાળી વસ્તુ મૂકીને બીજી બાજુ પણ એને રોસ્ટ કરી લેશું. તમે જોઈ શકો છો કે બંને બાજુ એકદમ સરસ ક્રિસ્પી એવી આપણી સેન્ડવિચ છે એ કૂક થઈ ગઈ છે. અને હવે આપણે એને ફટાફટ કટ કરી લેશું. તમે જોઈ શકો છો કે કેટલી સરસ સેન્ડવિચ બની છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય. મને તો આ સેન્ડવિચ ખૂબ જ પસંદ આવી હતી. મેં કીધું લાવો હું મારા સબસ્ક્રાઈબર સાથે શેર કરું. અને તમે ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. અને આપણે આ સેન્ડવિચ છે એના ઉપર એક્સ્ટ્રા ચીઝ છે ગ્રેટ કરશું. અને જો તમને પસંદ હોય તો તમે એડ કરજો અને તમને ન પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો. અને બાળકોને તો ચીઝ ભાવતું જ હોય છે, એટલે એ લોકો તો સેન્ડવિચ જોવે એટલે એમને તો એમ જ થાય કે વાહ, બહુ જ સરસ સેન્ડવિચ બનાવી છે, અને ખાવાનું તરત મન થઈ જાય. અને ચીઝ ગ્રેટ કર્યા પછી મેં આ રીતે ટોમેટો કેચઅપથી સેન્ડવિચને થોડી ગાર્નિશ કર્યું છે. અને સેન્ડવિચને આપણે ટોમેટો કેચઅપ અથવા તો લીલી ચટણી સાથે સર્વ કરીશું. બંને સાથે સેન્ડવિચ છે એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. અને જો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી આ વિડીયોને શેર કરજો. વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.